જય ઉમા ખોડલ। આ પાટીદાર નવરાત્રિ મહોત્સવ મોરબીમાં અમે 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એક જ કે ઘર ઘર સુધી સમાચાર પહોંચે કે આ નવરાત્રિની વિશેષતા શું છે અને આ વર્ષનું આયોજન શું છે। ત્યારે આ નવરાત્રિમાં આ વર્ષે જે વધતી રકમ કે નફાની રકમ 50% શહીદ પરિવારને બોલાવવામાં આવે છે। 25 પરિવાર આવવાના છે શહીદ પરિવાર 9 દિવસ, અને 50% જે પાટીદાર કરિયર એકેડેમી જે છાત્રાલય ખાતે કે પટેલ ચલાવી રહ્યા છે 50% અમે એમાં આપવાના છીએ। તો આ નવરાત્રિમાં જે ગયા વર્ષે પણ અમે નિર્ણય લીધો હતો કે ફરજિયાત તિલક કર્યા વિના નો એન્ટ્રી, એવી રીતે આ વર્ષે પણ અમારા 11 બ્રાહ્મણો બંને ગેટ પર 11 બ્રાહ્મણો ઊભા રહેશે અને તિલક ફરજિયાત કરવાના રહેશે। અને જે લોકોએ તિલક નહીં કર્યા હોય એમને એન્ટ્રી આપવામાં નહીં આવે, અને આઈડી પ્રૂફ લોકોએ સાથે રાખવાના રહેશે કે ગમે ત્યારે અમારા આયોજકો કે બાઉન્સરો કે સિક્યુરિટી સ્ટાફ માંગે તો એમને સહકાર આપવાનો રહેશે। ત્યારબાદ છોકરાઓ માટે, નાના ભૂલકાઓ માટે ગયા વર્ષની જેમ હિંચકાઓ અને લપસિયાઓની વ્યવસ્થા રાખેલ છે, જેથી કરીને છોકરાઓ પણ માનો પર્વ માણી શકે। ત્યારબાદ દર વર્ષે જેમ 40 થી 50 લાખ રૂપિયા દર વર્ષે અમે શહીદ પરિવારોને આપી ચૂક્યા છીએ। છેલ્લા 4 વર્ષથી આપી છીએ, અને અત્યાર સુધી 200 થી વધારે શહીદ પરિવારને 3 કરોડથી વધારે રકમ અમે આપી ચૂક્યા છીએ સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન। અને આ નવરાત્રિ એક આપના માધ્યમ થકી એક મોરબી જાહેર જનતાને એક વાત કરવી છે મારે। મને અંદરથી દુઃખ થાય છે કે આ નવરાત્રિ કે પાટીદાર સમાજ માટે મર્યાદિત છે। એનું કારણ છે કે જો તમામ સમાજ માટે હું કરવા જઈશ તો આ નવરાત્રિનું આયોજન વિખાઈ જશે, અને મારા હાથની વાત નથી, મોટું આયોજન થશે। અને આવતા વર્ષે આ વર્ષે તમામ જ્ઞાતિની નવરાત્રિ થાય ન થાય, પણ આવતા વર્ષે અલગથી તમામ જ્ઞાતિ માટે એક નવરાત્રિ અમારું સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન કરશે। એની હું આ મીડિયા થકી મોરબી જનતાને આજે જાણ કરવા જઈ રહ્યો છું કે અમે એમાં ફૂલ સપોર્ટર રહેશું। જે લોકો નવરાત્રિ કરવા માંગતા હોય તમામ જ્ઞાતિની, પણ બેન દીકરીઓ માટે એન્ટ્રી ફ્રી છે। અત્યાર સુધી બેન દીકરીને અમે ક્યારેય પાછી જવા દીધી નથી માના પર્વ નિમિત્તે। બસ, તો મોરબી જનતાને એ પણ હું કહેવા માગું છું કે કોઈ નવરાત્રિના પાસ બહાર ક્યાંયથી ક્યાંય વેચાતા મળે, અમારે જગ્યા સિવાય નવરાત્રિના ગ્રાઉન્ડ ઉપરથી જ આપ ખરીદવાનો પ્રયાસ રાખો, પ્રયત્ન કરો, જેથી કરીને ડુપ્લિકેટ પાસ ના આવે। અમારા પાસમાં બારકોડ સ્કેનર છે, તો તમે એમાં પાસમાં ન છેતરાતા, જેથી કરીને પહેલા દિવસથી તમારે પાછું જવું પડે અને ખોટા છેતરાઈ જાવ તો અમારી જવાબદારી રહેશે નહીં। અમારા પાસમાં બારકોડ સ્કેનરથી લઈને કે સિક્યુરિટી પેલી સિક્રેટ સિમ્બોલ છે, એ અમે પહેલા દિવસે બાઉન્સરને અમે કહેશું કે આજના દિવસમાં આ સિમ્બોલ છે, બીજા દિવસમાં આ છે। બીજા નંબરમાં પાસ ગયા વર્ષે પણ અમુક વિઘ્ન સંતોષીએ 20-25 લોકોએ બનાવ્યા હતા, જેની અમે સરભરા એમને ન કહેવાના શબ્દ કીધા હતા, અને એમને આ વર્ષે ન બને એના માટે બાઉન્સર માધવ સિક્યુરિટી રાજકોટ, જે બાઉન્સર 50 થી વધારે બાઉન્સર, પંજાબી બાઉન્સરથી લઈને બાર જે ખડે પગે અને 100 થી વધુ સિક્યુરિટી ગાર્ડ છે, જે આ વર્ષનું આયોજન ભવ્યથી ભવ્ય થશે। અને કલાકાર પણ અત્યાર સુધી જે પાટીદાર નવરાત્રિમાં નથી હોય એનાથી વધારે સારા કલાકાર, એકથી એક ચડેલા કલાકારો પાટીદાર નવરાત્રિમાં છે। સીસીટીવી પાટીદાર નવરાત્રિના ગ્રાઉન્ડમાં 35 થી વધુ સિક્યુરિટી કેમેરા છે। ત્યારબાદ લેડીઝ બાઉન્સર, લેડીઝ સિક્યુરિટી ગાર્ડ અને અન્ય સુવિધાઓ તમામ સુવિધાઓ મળી રહી છે।